હું કે યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને? બધા મજામાં જઈશ. તમારે કેવા વરસાદ પાણી કમેન્ટ કરીને કહેજો. અમારે અત્યારમાં છાંટા ચાલુ થઈ ગયા. મમ્મી વારે ફરીએ, મેડમ અહીં ઉપર ચા પાણી પી લીધા, નાસ્તા પાણી કરી લીધા. ગોંડલ થોડુંક કામ છે તો ગોંડલ જશે. જોઈ લો મિત્રો, કેમ મસ્ત મજાનો જો વાતાવરણ થઈ ગયું. ઝીણા ઝીણા મસ્ત મજાના છાંટા પડે. મજા આવે આવું વાતાવરણ હોય ને ભજીયા ભજીયા બનાવ્યા હોય ખાવાની ઓર મજા પડી જાય. આજે આપણે ભજીયા જ બનાવવાના. સાફ સફાઈ કરી હતી, ફરિયાદ જોઈ છે જો ચોમાસાનું બધું સાફ સફાઈ બહુ કરવી પડે. જો વેલ અમારે કેવી થઈ હતી, જો ભાંગી ગઈ વરસાદથી. જો હા, મોટી થઈ ગઈ છે. હા, હવે જો આ મસ્ત ગુલાબ આખું કટિંગ કર્યું. જો બધે ફૂલા બે ગયા પાછા, અમે આખું કટિંગ કરી નાખ્યું. જો કેવા મસ્ત જોયું. આ વેલ જો અમારે બહુ થઈ હતી પણ અડધી બટકી ગઈ, પાછી થાય મસ્ત મજાનું. જો ખામણામાં સાફ ના મસ્ત ફૂલડા તમે બધું જોયા જ હશે. એ નવી જાતના જ આવ્યા છે મસ્ત મસ્ત. જો આ બધે ફૂલડા રાખી દીધા. આ લીંબુડી હે ને? હા, એ લીંબુડી વાવી છે. આ બે લીંબુડી. હા, લીંબુડી વાવી દીધી. સાફ સફાઈ અટાણ ચોમાસાની ફૂલ કરવી પડે, નકર તો બહુ ગંદકી વાળો થાય. પછી વરસાદ બહુ નથી આવતો ને. ગુલાબમાં જો હમણાં ચકી મારો જો ચકી બેઠી છે. હમણાં ડોકું તાણી દીધી જો આમાં. અમારે વર્ષો વર્ષ નાની ચકી આવે ને આવડી કે ઈન માળો સરસ મજાનું ડોકું તાણીને બેઠી હતી પણ હવે વહી ગઈ ઉડી જો. હાલો હવે અમે જઈએ છીએ ગોંડલ. હાલો મમ્મી હાલો. હાલો શાકભાજી લઈ આવી તાજું તાજું. બીજું શું? હાલો હવે ભાગ્યા બરોબર. હાલો હવે ગોંડલ ભાગ્યા. શાકભાજી ને એવું લેવાનું છે થોડું નાના મોટું તો લઈને પછી પાછા આવતા રહે. આવે ને પછી ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય મસ્ત મજાનો. બધી ખરીદી કરીને ગોંડલથી આવી ગયા અમે. શાકભાજી ને કરિયાણું ને બધું લીધું, કઠોળ ને. ત્યાં તો સિલું એ બધું જો દાળ ભાત ને બટાટા બાફવા મૂકી દીધા હતા. આમાં ભાત છે, આમાં દાળ, આમાં બટેટા. તો દાળ ભાત ના ભજીયાનો પ્રોગ્રામ કરવાનો મસ્ત મજાનો. જે કોઈને દાળ ભાત ના ભજીયા ખાવા હોય ઘરે પૂગી આવજો. જો બાજરાનો લોટ, આ જુવારનો લોટ, શાકભાજી કેવું બધું મસ્ત મજાનું. આ તો લેવું જ પડે ચોમાસા. શાકભાજી ભાઈ બધું બહુ મોંઘું હોય ભાઈ. બહુ મોંઘું. સોરી આ સોરીનું શાક બહુ મીઠું થાય. મોંઘી બહુ. મેથી તો કેટલી મોંઘી છે. આટલી કાંજો આટલી કેટલી આટલા 30 રૂપિયા બોલો. ગીસોડા ફરકવો એવું લીલું શાકભાજી કામે બધું. લીંબુ લીંબુ બહુ આવ્યા. લીંબુ રીંગણા લીંબુ ખાઓ. જો બટેટા બફાઈ ગયા, છાલ કાઢે. મમ્મી શું કરે જોઈ લે. મમ્મી જો દાળ વઘારવાની તૈયારી કરે. મસાલા, રાઈ, જીરું, ટમાપત્રો, જીરું આપવું, વઘાર ચાલુ કરશે. ખાટી મીઠી ગુજરાતી દાળ તેને ખાવી મસ્ત મજાની દાળ બની જાય. હમણાં રેડી થઈ ગયા. બધા ખાવી હોય તો પૂગી આવજો. હમણાં ભજીયાની ચાલુ કરવું હોય કામે. હા, ક્યાં ક્યાં ભજીયા બનાવવાના મેં તૈયારી કરું છીએ. દાળ વઘારનો ક્યાં ક્યાં બનાવવા એમ તો ગોટાના બનાવવા હોય, મેથીના બનાવવા હોય. અત્યારે વરસાદ વરસાદ બનાવે ને મજા આવે ખાવાની. બધાને ખાવા હોય તો આવી જ જાય. જાજા બનાવ નાખ. હાલો હમણાં રેસીપી બતાવી ભજીયાની આગળ. તમારે બધાને ખાવું હોય તો પૂરી આવજો. એની એવી ફરમાઈશ હતી જયેશ. એ કે તમે ભજીયા બનાવો છો, તમારા ભજીયા મસ્ત થાય છે. અમારા ભજીયા કે ખાટા ઓલા ખારા બહુ થાય. મેં તમે મીઠું જાજુ નાખ દે.
તો કે એમ ગમે એટલું ધ્યાન રાખે તો એમાં ભજીયા કેમ તમારે જેવા નથી થતા મેન કે તમે કેવી રીતે સોડા ને બધું નાખો એમને બતાવીજો બેન આવી રીતે અમે જ કીધું બનાવીશ અમે તો એવું ખારા બારા ન તમારે કંઈ થયા મસ્ત મજાના ગોટાના ભજીયા થઈ જાય ચાલો મરચાના મેથીના મસ્ત મજાના અમને બની જાય એટલે માંડી ખાવા ખાવે તો ખાવા ભજીયા કોણ આવી રીતે ભજીયા બનાવો છે કહેજો તમે કેવી રીતે બનાવો છો એ કહેજો બરોબર હો બરોબર કોમેન્ટ કરું તો ભરેલા મરચાંના ડુંગળીના મેથીના ગોટાના તો મસ્ત મસ્ત ભજીયા બનાવ્યા છે તો નહીં ખાય પછી ખા હું તો ભજીયા ખાઈએ જ ને હું કામ ન ખાય એ નહીં ખાય આપણે બેને જ ખાવાના એમ મારે ના જઈએ નથી ખાવા જોઈએ હા તો જઈએ નથી ખાવા દેતી ભજીયા પાણીવાળો નથી ને ના ના હાલો બધા બપોરા કરવા જો દાળ ભાત બનાવ્યા ડુંગળીના ભજીયા મેથીના ગોટા બટેટા વડા મરચાં ભરેલા તમારે બધે બપોરા કરવા હોય તો જો માળામાં ચક્કી બેન બેઠા હે કોને કોને દેખાય કમેન્ટ કરીને કહેજો આપણે બચ્ચા આવી ગયા બારા હા ભાઈ જો 5:45 વાગી ગયા અને જોઈ આજે હવે રસોઈને તો કંઈ નક્કી જેવું નથી શું કરો મય આ બધું બકાલું લઈ આવતી સુધાર્યું ને બધું જો ભર્યું ધોઈને ટમેટા ને સોડા બરફો ને મરસાં ને ટમેટા ને સોરી ને આ શું કહેવાય ટીંડોળા લસણ ફોલું છું જો અને અમારા બધું જો બકાલું ભરી લીધું ને શેનું શાક કરી નક્કી નથી અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા